નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 8 નવેમ્બર 2016ના દિવસે આ દેશમાં એક ખૂબ જ મોટો પગલો લેવામાં આવ્યો અને નોટબંધી કરવામાં આવી. 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવામાં આવી અને એના પછી નવી નોટો 500ની નવી નોટો અને 2000ની નોટો આપણને આપવામાં આવી. 2016માં આ જે બધી નવી નોટો લાવવામાં આવી એ હાલમાં ભારતની લીગલ કરન્સી તરીકે માર્કેટમાં સર્ક્યુલેટ કરવામાં આવે છે, પણ એમાંથી પણ હવે 2000 રૂપિયાની નોટને તો બંધ કરી દેવામાં આવ્યું. પણ મિત્રો, આ વિડીયોની જે મેઇન વાત છે એ છે કે હવે ભારતમાં 500ની 200ની અને 100ની નોટો પણ બંધ કરી દેવામાં આવશે. મતલબ કે હવે ભારતમાં પરમાનન્ટ નોટબંધી થવા જઈ રહી છે. ધીમે ધીમે હવે આપણા ભારત દેશમાં જેટલી પણ નોટો આજે લીગલ ટેન્ડરમાં છે, જેટલી પણ નોટો માર્કેટમાં ચાલે છે, ધીમે ધીમે બધી નોટો ભારતમાં બંધ કરી દેવામાં આવશે. મિત્રો, ગભરાવાની જરૂર નથી. આ વિડીયોને ખાલી અંત સુધી જોજો, તમે સમજી જશો કે ભારતમાં હવે કેવી રીતે પરમેનન્ટ નોટબંધી થવા જઈ રહી છે અને આગામી સમય દરમિયાન હવે આપણા ભારત દેશમાં લેનદેન કેવી રીતે ચાલશે. તમામ પ્રશ્નો ઉપર આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ઈ રૂપિયાના વિષયમાં લગભગ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. 1 ડિસેમ્બર 2022થી ભારતમાં આનો પાયલટ પ્રોજેક્ટ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ડિજિટલ ક્રાંતિના આ યુગમાં હવે રૂપિયો પણ ડિજિટલ થવા જઈ રહ્યો છે. આજની તારીખમાં આપણા ભારત દેશમાં ભલે યુપીઆઈ અને ફોનપેનો વપરાશ ખૂબ જ મોટા પાયે થઈ રહ્યો છે, પણ તમને જણાવી દઉં કે આંકડાઓના અનુસાર આ દેશમાં ભારતીય લોકો પાસે રહેલી રોકડી રકમ 21 ઓક્ટોબર 2022 સુધી 30.28 લાખ કરોડના રેકોર્ડ ઉપર પહોંચી ગઈ હતી. આનાથી ખબર પડે છે કે નોટબંધીના આટલા વર્ષો વીતી ગયા છે, આમ છતાં પણ આપણા ભારત દેશમાં જે રોકડા રૂપિયાથી જે લેનદેન થાય છે એ ખૂબ જ મોટા પાયે થાય છે. જો આપણે સરકારની માનીએ તો નોટબંધી પાછળનું એક સૌથી મોટું કારણ તો ભારતમાં ડિજિટલ કરન્સીને વધારવું જ હતું. પણ આજની તારીખમાં મિત્રો આવું થઈ નથી રહ્યું. એટલા માટે હવે સરકાર આ નોટબંધીનો એક બીજો ઉપાય અપનાવી રહી છે. નોટબંધીનો આ નવો ઉપાય કરી અને સરકાર તમારા પૈસાને તમારા ખીચામાં નહીં પણ તમારા મોબાઈલમાં રાખવાની તૈયારી કરી રહી છે. તો ચાલો મિત્રો, વધારે સમય લીધા વગર આપણે જાણીએ કે આ ઈ રૂપિયો શું છે, આનો કેવી રીતે વપરાશ થશે અને સાથે સાથે આપણે એ પણ જાણીશું કે આ ઈ રૂપિયો જે છે એ ગૂગલ પે અને ફોન પે અને યુપીઆઈથી અલગ કેવી રીતે છે. મિત્રો, હવે ખીચામાં રોકડા રૂપિયા લઈને ચાલવું જૂના જમાનાની વાત થઈ જશે, કારણ કે હવે ભારતમાં લોકો માટે ડિજિટલ રૂપિયો જે આવી ગયો છે. આરબીઆઈ આ ડિજિટલ રૂપિયાને આ ઈ રૂપિયાને 2 રીતે લોન્ચ કરવાની યોજના બનાવી છે. 1 નવેમ્બર 2022ના રોજ આનો પહેલો પાયલટ પ્રોજેક્ટ હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે ચાલુ કરી દેવામાં આવ્યું હતું અને બીજો પાયલટ પ્રોજેક્ટ આમ જનતા માટે 1 ડિસેમ્બર 2022ના રોજ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આરબીઆઈએ જાણકારી આપી છે કે રિટેલ ડિજિટલ રૂપિયાના પહેલા પાયલટ પ્રોજેક્ટમાં સરકારી અને નિજી ક્ષેત્રના 4 બેંકો એસબીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, યસ બેંક અને આના સિવાય એચડીએફસી બેંકને આમાં સામેલ કરવામાં આવશે. અને મિત્રો, સીવીડીસી મતલબ કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીને એ ડિજિટલ ટોકનના રૂપમાં જારી થશે. અને મિત્રો, આ લીગલ ટેન્ડર હશે, મતલબ કે આ જે ઈ રૂપિયો છે એને હવે કાનૂની મુદ્રા માનવામાં આવશે. ઈ રૂપિયાને એ જ વેલ્યુ સાથે જારી કરવામાં આવશે જેમ કે હાલમાં નોટો અને સિક્કા જારી કરવામાં આવે છે. દેશમાં આરબીઆઈની ડિજિટલ કરન્સી આવ્યા પછી કેશ રાખવાની જરૂર ખૂબ જ ઓછી પડશે. મતલબ કે એક રીતે મિત્રો તમે એમ સમજી લો કે રોકડી રકમ ખીચામાં રાખીને ચાલવાની કોઈ જરૂર જ નહીં પડે. પણ જો તમને જરૂર પડે છે તો અચાનક જો તમને જરૂર પડે તો તમે તમારી કાગજી નોટો સાથે આને બદલાવી પણ શકશો. તો સમજી ગયા ને મિત્રો, આ ડિજિટલ રૂપિયો અને આજની કાગળની નોટોમાં ફરક ખાલી એટલો છે કે આ જે છે એ ડિજિટલ ફોર્મમાં હશે. આરબીઆઈ દ્વારા આ પ્રોજેક્ટમાં ગ્રાહકો અને વેપારીઓનો એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે. ડિજિટલ કરન્સીનો આ પ્રોજેક્ટ હમણાં ખાલી 4 શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ, નવી દિલ્હી, ભુવનેશ્વર અને બેંગલુરુમાં આ પ્રોજેક્ટ ચાલુ કરી દેવામાં આવ્યું છે. પછી આવનારા સમયમાં આ હજી પણ હૈદરાબાદ, ઇન્દોર, અમદાવાદ, ગુવાહાટી, કોચી, લખનઉ, પટના અને એના પછી ગેંગટોક અને શિમલામાં પણ ચાલુ કરવામાં આવશે. અને એના પછી મિત્રો ધીમે ધીમે આને દેશના બીજા શહેરોમાં પણ ધીમે ધીમે ચાલુ કરવામાં આવશે. ઈ રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન બેંકોમાંથી જ ગ્રાહકોને કરવામાં આવશે
અને ડિજિટલ વોલેટની મદદથી આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિની વચ્ચે લેનદેનમાં વાપરવામાં આવશે. અને આમાંથી પણ મિત્રો જેમ કે આપણે આજની તારીખમાં આપણે ગૂગલ પે અને ફોન પે અને પેટીએમ કરીએ છીએ, એવી જ રીતે આમાંથી QR કોડથી પણ પેમેન્ટ કરી શકાશે. વપરાશકર્તા લોકો આને પોતાના મોબાઈલ ફોન અથવા તો પોતાના ડિજિટલ ડિવાઇસના ડિજિટલ વોલેટમાં પણ રાખી શકશે. અને એકદમ સરળ રીતે ખાલી એક જ ક્લિક કરીને, જેમ કે આપણે આજની તારીખમાં ગૂગલ પે ને બધું વાપરીએ છીએ, એવી જ રીતે એક ક્લિકમાં જ આને પેમેન્ટ કરી શકાશે. ઉદાહરણ માટે જો તમે હમણાં કોઈ દુકાનમાં જો રાશન લેવા માટે જાઓ છો, તો આપણા ભારત દેશમાં વધારે પૂરતા લોકો તો હજી પણ કેશથી જ લેનદેન કરે છે, કેશ પેમેન્ટ જ કરે છે. પણ હવે જે ગવર્મેન્ટની જે સિસ્ટમ આવી રહી છે એ એવી આવશે કે હવે તમે રૂપિયાથી પણ સામાન લઈ શકશો. આ જે ડિજિટલ કરન્સી છે, જે રૂપિયો આવશે એને RBI જ રેગ્યુલેટ કરશે. આપણા ભારત દેશમાં ડિજિટલ કરન્સી રૂપિયો બે પ્રકારનો છે. પહેલો તો છે હોલસેલ ડિજિટલ કરન્સી અને બીજો છે રિટેલ ડિજિટલ કરન્સી. શરૂઆતમાં 1 નવેમ્બરથી હોલસેલ સેગમેન્ટ માટે આની શરૂઆત કરવામાં આવી હતી. પછી 1 ડિસેમ્બર 2022થી આને રિટેલ સેગમેન્ટમાં પણ ચાલુ કરી દેવામાં આવ્યું. હવે મિત્રો અહીંયા ડિજિટલ રૂપિયાનું નામ સાંભળીને તમારા મનમાં એક પ્રશ્ન તો જરૂર આવી રહ્યો છે કે આ જે ડિજિટલ રૂપિયો છે, જે રૂપિયો છે, એ આજના ગૂગલ પે અને પેટીએમથી અલગ કેવી રીતે છે, UPIથી અલગ કેવી રીતે છે? તો મિત્રો આને ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને સમજજો. હમણાં આપણા દેશમાં ઘણા બધા લોકો પેમેન્ટ કરવા માટે UPI એપનો વપરાશ કરે છે. UPIનું ચલણ ભારત દેશમાં એટલો ઝડપથી વધી રહ્યો છે કે આને નાના છોકરાથી કરી અને મોટા માણસો પણ આને વાપરી રહ્યા છે. કારણ કે UPI પેમેન્ટ કરવાનો જે પ્રોસેસ છે એ પ્રોસેસ ખૂબ જ વધારે સરળ છે. એકદમ WhatsApp ઉપર મેસેજ મોકલવા જેમ જ છે. હવે જો આપણે વાત કરીએ કે આ રૂપિયો, આ ડિજિટલ રૂપિયો UPI અને પેટીએમથી અલગ કેવી રીતે છે, તો મિત્રો તમને જણાવી દઉં કે હમણાં જે આપણે UPI પેમેન્ટ કરતા હોઈએ છીએ એને આપણે ડિજિટલ કરન્સી ન કહી શકીએ. કારણ કે UPI દ્વારા જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે એ આજે પણ ફિઝિકલ કરન્સીથી જ ચાલે છે. UPI પેમેન્ટ જે છે એ ડાયરેક્ટ બેંક એકાઉન્ટ ટુ બેંક એકાઉન્ટ હોય છે. ડિજિટલ રૂપિયા માટે RBI એમ કહ્યું છે કે પાયલટ પ્રોજેક્ટમાં જે પણ બેંકો સામેલ છે એ બેંકોના ડિજિટલ વોલેટના માધ્યમથી આને વપરાશમાં લાવી શકાશે. હમણાં જે UPI સિસ્ટમ છે એને અલગ અલગ બેંકો રેગ્યુલેટ કરે છે, જે RBIની નિગરાની એની હેઠળ જ કામ કરે છે. પણ જે ડિજિટલ રૂપિયો છે, જે રૂપિયો છે, એને સીધો RBIથી જ રેગ્યુલેટ કરવામાં આવશે. પણ અહીંયા પણ એક વાત છે, બાકીના બેંકો પણ આના ડિસ્ટ્રીબ્યુશનમાં સામેલ હશે. હવે વાત રહી આ ડિજિટલ રૂપિયાના ફાયદાની, તો ઘણા બધા જાણકારોનું એમ માનવું છે કે આ ડિજિટલ રૂપિયાના ઘણા જ મોટા ફાયદા છે. જેમ કે આનાથી આપણી ડિજિટલ ઇકોનોમીને ખૂબ જ મોટી મદદ મળશે અને ખીચામાં રૂપિયા રાખીને ચાલવાની જરૂર નહીં પડે. ડિજિટલ રૂપિયાને બેંકમાંથી કેશ મનીમાં એકદમ ખૂબ જ સરળ રીતે કન્વર્ટ કરી શકાશે. અને હા મિત્રો, સૌથી મોટી વાત, આ જે રૂપિયો છે એ વગર ઇન્ટરનેટના કામ કરશે. આના માટે કોઈ ઇન્ટરનેટ ડેટા ચાલુ કરવાની જરૂર નહીં પડે. સૌથી મોટી વાત તો એ છે કે હમણાં જે કરન્સી છે એની બરાબર જ આ રૂપિયાની વેલ્યુ હશે. અને ભવિષ્યમાં આ રૂપિયાને UPI સાથે જોડવાની પણ તૈયારી ચાલી રહી છે. આનાથી થશે એવું કે તમે આને પોતાના મોબાઈલ વોલેટમાં પણ રાખી શકશો. આના સિવાય આને બેંક મની અથવા તો કેશ મનીમાં ખૂબ જ સરળ રીતે બદલાવી પણ શકાશે. આને ઓનલાઈન ચેક કરવાની રીત એકાઉન્ટ બેલેન્સ અથવા તો મોબાઈલ બેલેન્સ ચેક કરવાની જેમ જ હશે. હવે મિત્રો સવાલ એ છે કે શું આનાથી પહેલાં પણ કોઈ દેશે આવી રીતની ડિજિટલ કરન્સી લોન્ચ કરી છે, પોતાની કરન્સી લોન્ચ કરી છે? તો આનો જવાબ છે હા. 6 વર્ષ પહેલા પીપલ બેંક ઓફ ચાઇનાએ યુઆન વેચ્યા હતા. ચાઇનાએ 2 પાયલટ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. ચાઇનાએ લોટરી સિસ્ટમથી યુઆન વેચ્યા હતા અને જૂન 2021 સુધી 2.4 કરોડ લોકો અને કંપનીઓએ યુઆનના વોલેટ બનાવી લીધા હતા. વર્ષ 2025 સુધી આ ડિજિટલ યુઆનની ચીની ઇકોનોમીમાં જે હિસ્સેદારી છે એ લગભગ વર્ષ 2025માં મિત્રો 9થી 10% થઈ શકે છે. અને જો આવું થયું તો ચીન આખી દુનિયાભરમાં સેન્ટ્રલ બેંકના ડિજિટલ કરન્સી લોન્ચ કરવાવાળો સૌથી પહેલો દેશ બની જશે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2021માં બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટે આ બેંકે જણાવ્યું હતું કે હમણાં દુનિયાના 86%થી વધારે બેંક ડિજિટલ કરન્સીનો વપરાશ કરી રહ્યા છે. વપરાશ નથી કરી રહ્યા, ડિજિટલ કરન્સી ઉપર કામ કરી રહ્યા છે. મિત્રો ગભરાવાની જરૂર નથી કે તમારા ખીચામાંથી પૈસા લેવામાં આવી રહ્યા છે. બસ પેમેન્ટ કરવાની રીતને બદલવામાં આવી રહ્યું છે. માટે આજે આગામી સમય દરમિયાન જે ભારતમાં રૂપિયો આવવાનો છે એનાથી ગભરાવાની કોઈ પણ જરૂર નથી. અને ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ જ્યારે આખા દેશભરમાં લાગુ થઈ જશે, બધા લોકોને આ સિસ્ટમ આવડી જશે,
તો મિત્રો લગભગ એવું બની શકે કે પછી નોટોની કોઈ જરૂર જ નહીં પડે, માણસને નોટો રાખવાની કોઈ જરૂર જ નહીં પડે. અને જો પછી કોઈ લોકો નોટો રાખશે જ નહીં તો આવી રીતે ભારતમાં પછી એકદમ પરમાનન્ટ નોટબંધી થઈ જશે, કારણ કે બધા લોકો જે છે એ ડિજિટલ કરન્સીનો જ વપરાશ કરવા લાગશે. તો મિત્રો ડિજિટલ કરન્સીનો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આના ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારા શું વિચાર છે, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.